टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શબ્દો કડવા લાગશે પણ સાંભળવું પડશે। શબ્દો તમને એમ થતું હશે કે સુરત કોર્પોરેશને કશું કર્યું જ નથી, તો હકીકત એ છે કે કંઈ કર્યું નથી। એટલા જ માટે સુરતનો જો સત્યાનાશ વાળવામાં સૌથી મોટી જો કોઈની ભૂમિકા હોય તો એ સુરતના સત્તાધીશોની, ચૂંટાયેલા ધારાસભ્યોની, નેતાઓની અને પ્રજાના પ્રશ્નોને હંમેશા ઉજાગર કરવાના વાયદા કરનારા નેતાઓની છે, અધિકારીઓની છે, સત્તાધીશોની છે, જેમણે સુરતની આ સ્થિતિ કરી છે। એટલા જ માટે અમે કહીએ છીએ કે સત્તાધીશો તરી ગયા, જનતા ડૂબી ગઈ। ચમકતા શહેરને આ શું થયું છે? સત્તાધીશોના પાપે હંમેશા ડૂબતું રહ્યું છે। વાયદા, વચનો અને ભરોસાના ભ્રમમાં તણાતું, તૂટતું અને તરતું રહ્યું છે। મનને મારી મારીને અત્યાર સુધી જીવી રહ્યા છે। પણ તમે અમારી મોતની તારીખ નક્કી કરી લીધી છે। કુદરતના કોપ અને ક્રોધને તો સમજી શકાય, પણ તમારા જેવા સત્તાધીશોએ અમને ડૂબાડવાની જાણે સોપારી લીધી છે। ઊંચી ઇમારતોના તમારા અરમાનોમાં અમે આશ છોડી દીધી છે। જીવવાની આજીજી ક્યાં સુધી કરતા રહીશું? હવે તો નક્કી લાગે છે કે તમે અમને મારી નાખવાની તૈયારી કરી લીધી છે। તો એસએમસીના કારણે 70 લાખ સુરતીઓને ડૂબવાનો વારો આવ્યો છે અને સુરતીઓ કહી રહ્યા છે કે આ સત્તાધીશોએ અમને ડૂબાડી દીધા। 70 લાખ જેટલી વસ્તી ધરાવતું શહેર, વારંવાર આવતો વરસાદ અને પરિણામ શું? શહેરીજનોને ડૂબી મરવાનું। કારણ તો એ કહે છે કે ટેક્સ ભરીએ કંઈ કામનો નથી, સત્તાધીશો તો અમને ડૂબાડવા માટે બેઠા છે। 24 કલાકની અંદર ફક્ત 14 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે। વધુ વરસાદ ખાબક્યો નથી, 20 ઇંચ વરસાદ ખાબક્યો નથી, 25 ઇંચ વરસાદ ખાબક્યો નથી, 30 ઇંચ વરસાદ ખાબક્યો નથી। સાહેબ, 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકે સુરત તરતું થઈ જાય અને સત્તાધીશો કહે કે અમારો કોઈ વાંક નથી, કુદરતનો કહેર છે, કુદરતના કહેરમાં અમે કંઈ ન કરી શકીએ। સુરતમાં વરસાદ પડ્યો, એવો વરસાદ પડ્યો કે બીજા દિવસે જ્યારે આંખ ખુલી તો સ્થિતિ શું હતી એ આપણી સામે છે। સુરતનું પોદાર માર્કેટ, 250 જેટલી દુકાનો જળમગ્ન થઈ જાય છે। દુકાનની અંદર સામાન રહેલો છે, બધો પલળી જાય છે, લાખોનું નુકસાન થાય છે। જે મહેનતથી દુકાન ઊભી કરી હતી, જે ધંધો કરતા હતા, ત્યાં પાણી એવું ફરી વળ્યું કે તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી। યસ પ્લાઝા, સુરતનું એક મોટું માર્કેટ, અને ત્યાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમામ દુકાનો જળમગ્ન થઈ ગઈ। જવાબદાર કોણ? તો સુરતના સત્તાધીશો। વરાછા વિસ્તારની 1900 જેટલી દુકાનો જળમગ્ન થઈ ગઈ, જેની અંદર મોબાઈલની દુકાન હતી, કોઈ કમ્પ્યુટરનું કામ કરતું હતું, કોઈ કરિયાણાની દુકાન હતી, કોઈ કટલરીની દુકાન હતી, કોઈના શોરૂમ હતા નાના નાના। તમામ વેપારીઓએ મહેનતથી રૂપિયા ભેગા કર્યા હતા, પણ બધું આ વરસાદની અંદર જતું રહ્યું। વરાછા સુઈપુર ગરનાળાથી કાપોદ્રા સુધીનો આખો રસ્તો પાણીમાં જતો રહ્યો। લોકો બહાર નીકળ્યા, જોયું તો પગ તળેથી જમીન સરકી ગઈ હતી, બધે જ પાણી પાણી હતું। આ બધું થયું, પણ જવાબદાર કોણ? સુરતના સત્તાધીશો।
હવે અમે તમને સમજાવીએ કે નુકસાન કેટલું થયું સુરતને. આ 14 ઇંચ વરસાદમાં સુરતને નુકસાન કેટલું થયું. પોદાર માર્કેટની અમે જે વાત કરી એ પોદાર માર્કેટની અંદર 200 કરોડથી વધુનું નુકસાન થયું છે. અને આ નુકસાન કોને ભોગવવાનું? તો વેપારીઓને. આ નુકસાન કોને ભોગવવાનું? તો વેપારીઓના પરિવારજનોએ. આ નુકસાન કોને ભોગવવાનું? કે જેમણે મહેનતથી મૂડી ભેગી કરી, ધંધા શરૂ કર્યા, પોતાની દુકાનો બનાવી, અને એ જ દુકાનોની અંદર જ્યારે પાણી ફરી વળે તો સ્થિતિ શું થાય એ સમજવા જેવી વસ્તુ છે. યશ પ્લાઝામાં 25 કરોડથી વધુનું નુકસાન થયું છે. અને આંકડો નાનો નથી. 25 કરોડની રકમ. ટેક્સટાઇલ માર્કેટ, નાની બીજી દુકાનો, આ તમામ દુકાનો આ પાણીમાં ગરકાવ થઈ ગઈ. નાના મોટા વેપારીઓને 50થી 60 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. એનો સરવાળો કરવા બેસશે તો ખ્યાલ આવશે કે લોન લીધી છે ધંધો કરવા માટે, કેવી રીતે ભરપાઈ કરીશું, કોણ આ લોન ચૂકવશે, એ પ્રશ્ન સતત તેમને સતાવી રહ્યો છે. અને એ બધા વચ્ચે જ્યારે એક ધારો વરસાદ ખાબકે ત્યારે સ્થિતિ શું થાય એ સમજી શકે. હવે સુરત ડૂબ્યું કોના પાપે? તો સત્તાધીશોના પાપે. હવે સુરતના ડૂબવાનું કારણ શું? વરાછામાં ડ્રેનેજના સફાઈ ન થતાં પાણીનો ભરાવ થયો. છેલ્લા કેટલાય સમયથી સત્તાધીશોને લોકો કહેતા હતા કે સાહેબ આ ડ્રેનેજની લાઈનો ક્લિયર કરો, નહીં તો અમે ડૂબી મરીશું, અમને બચાવો, નહીં તો અમે ડૂબી મરીશું, કંઈક રસ્તો કરી આપો, નહીં તો આ સ્થિતિ થશે તો કોઈ બચાવી નહીં શકે. પણ સત્તાધીશોને આ બધી ખબર જ નથી. વિકાસની મોટી મોટી વાતો કરનારા સત્તાધીશો એ ભૂલી ગયા કે જે મૂળ સમસ્યા છે એનું સમાધાન નહીં કરીશું તો આ સ્થિતિ વારે વારે ઊભી થશે. સિડકોએ એક આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરતની અંદર, જેની અંદર સિડકોનું જે કંપની છે એને કામ આપવામાં આવ્યું છે ટ્રેન માટેનું, રેલવે માટેનું, અને એ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે. હવે આ કંપનીએ શું કર્યું કે એના જેટલા પણ બેરિકેડ હતા એ મૂક્યા, અને એના કારણે જેટલો પણ વરસાદ પડ્યો, પાણી જ્યાંથી આવ્યું અને એના કારણે પાણીનો ભરાવો થયો અને પાણીને રસ્તો ન મળ્યો, અને એ રસ્તો થવાના કારણે સ્થિતિ આ થઈ. પાણીના ભરાવા થતાં આખો જે વિસ્તાર હતો એ ધીરે 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 બેટમાં ફેરવવા લાગ્યો અને સ્થિતિ વધારે કફોડી બની. બીજું કે ખાડી પૂરની સમસ્યા તો વર્ષોથી છે જ. સવાલો અનેક પૂછવામાં આવે છે, કેવી રીતે કામ કરશું, શું કર્યું, આ બધી જ વાતોનો અહીં છેદ ઉડતો જોવા મળ્યો, કારણ કે બધું ધોવાઈ ગયું હતું. ખાડીએ ઓવરફ્લો થતાં જે તે જગ્યાએ પાણી ભરાવાના હતા એ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા અને સ્થિતિ એની રહી. હવે સુરતનો જે સત્યાનાશ થયો એના કારણે સ્થિતિ કેટલી વણસી એ તમે જુઓ. 10 પરિવારો હતા, તેમના માળા વિખેરાઈ ગયા છે. એટલે કે પરિવારમાંથી કોઈ સભ્ય બહાર નીકળ્યો હશે, વરસાદ આવ્યો, પૂરના પાણીમાં ગયો અને પાછો આવ્યો જ નહીં. 9 જેટલા લોકો પૂરમાં ડૂબી ગયા. કોના પાપે? તો સત્તાધીશોના પાપે. એકનું કરંટ લાગતા મોત થયું અને આ સ્થિતિ વધારે વણસતી. 3 દિવસની અંદર, છેલ્લા 3 દિવસની અંદર સુરતમાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 58 વર્ષના પ્રસાદ વીરચંદનું ડૂબવાથી મોત થયું. 45 વર્ષના મહેશ જાલોદરા પૂરમાં તણાતા મોતને ભેટ્યા. 44 વર્ષના પરેશસિંહ ખેંગારનું ડૂબવાથી મોત થયું. જ્યારે 44 વર્ષના સંજીત ત્રિવેણીનું ડૂબવાથી મોત થયું. 16 વર્ષનો કિશોર સત્યન પણ આ પૂરના પાણીમાં ડૂબી ગયો અને પરિવારે પોતાનો કુળદીપક ગુમાવ્યો. 9 વર્ષના બાળક અનુભવ કોળીનું પણ ડૂબવાથી મોત થયું. અને આ બધા માટે જવાબદાર કોણ? તો સત્તાધીશો. એ સત્તાધીશો કે જેમણે આ સ્થિતિ ઊભી કરી. હવે એ સમજીએ કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે વેપારીઓને કેટલી સમસ્યા થઈ. પીસીઆરની ટીમને કહીશું કે મારી પાછળ એ દ્રશ્યો પ્લે કરે, જેથી આપણે દર્શકોને બતાવીએ કે સુરતની સ્થિતિ કેવી હતી. અને તસવીરો તમે જુઓ કે આ એ સુરત છે. ઓગમેન્ટને હટાવીશું અને એ તસવીરો તમને બતાવીશું કે આ એ સુરત છે. આ સુરતની શેરીઓ, આ સુરતના રસ્તાઓ, અને આ સુરતમાં તમે જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત તમને પાણી જોવા મળી રહ્યું છે. અને આ બધું પાણી કોના પાપે આવ્યું? તો સત્તાધીશોના પાપે. રસ્તા ના કર્યા, કે વસ્તુ આવી નહીં, અને જે કરવાનું હતું એ કર્યું નહીં. તમે જુઓ કે ડિમોલિશનની ઘટનાથી લઈને સુરત હંમેશાથી ચર્ચામાં રહ્યું છે. અને ફરી એક વખત વરસાદે સત્તાધીશોની પોલ ખોલી છે. પણ આ સત્તાધીશોની પોલ ખોલવાના કારણે સુરતના વેપારીઓની સ્થિતિ કેવી થઈ
એ તમે સાંભળશો તો તમને સમજાશે કે ખરેખર સુરતના સત્તાધીશોની આ સૌથી મોટી ભૂલ છે અને છે જ. કાલે અમે અમારા જીવના જોખમે બહાર દોડીને જ્યાં કોઈને તાળા મારવાની પણ પેલું તાળું જ મળ્યું નહોતું, શટર જ આખા બુરાઈ જતા પાણીમાં, સમય મળ્યો નથી. તો એના હિસાબે અમે અમારા બધું કામમાં છે તો ચોર લોકો ઘૂસે છે. અમારે પાણીનું ધ્યાન રાખવું કે ચોરનું રાખવું કે એસએમસીનું રાખવું, કોનું રાખવું, કોઈ જવાબ નથી દેતા. કરવામાં આવે પણ ક્યારે કરવામાં આવે, બધું સોબંધ થઈ જાય પછી કોઈ આવ્યું નથી. મારો બાપ એ અમે કાલે 11 વાગ્યાના અહીંયા બેઠા છીએ. કોઈ નહીં આવવાનું. તો આવા નેતાઓની કામગીરી વિશે શું કહેતો? એમાં હવે શું બોલવાના, બોલવા જાય તો ઊંધું થાય. એને કરતાં ન બોલવામાં બી હારા વાત છે ને પાછા. અત્યારે તો એ લોકો જવાબ જ નથી આપતા, કોઈ પણ જાતના જવાબ નથી આપતા. એ કે તમે તમારી રીતે ફોડી લો. નુકસાનની તો હવે સીમાય નથી. આ દુકાનો અંદર દુકાન છે પણ દેખાતી નહીં પાણીની અંદર, અને અંદર જઈએ તો મરીએ એવી હાલત છે. બધાનો છે ને, બધી દુકાનો ભરેલી, મતલબ 10 થી 15 મિનિટમાં આખું ભરાઈ ગયું હતું. બહાર નીકળ્યા અમે ખાલી બજાર જીવ લઈને બહાર નીકળ્યા એટલું થયું છે. અને કોઈ પ્રશાસન, આ એક જેસીબી તમને ઊભું દેખાય એ પણ બંધ. બીજું અહીંયા કાંઈ છે નથી. આ પાણી કાઢવાની કે બીજી કોઈ વ્યવસ્થા નથી. મત તો અમે આપીએ જ છીએ બધાને, પણ નેતા અહીંયા નથી દેખાતા. અહીંયા અમે વેપારી રોયા છે, બીજું કઈ છે નથી. ગટરું બધી બંધ છે અહીંયા, અને બધો રોડનો પાણી અંદર આવ્યો છે, ગોડારનો પાણી નથી, બધોય ગટરનું પાણી છે. ગટર આગળ જાતી નથી, ઈ પાણી બધોય છે ને, રોડનો પાણી બધોય આવ્યું હોય અંદર. સંસ્થાની અંદર ફોન કર્યો ને તો ઈ લોકો એવું કહે છે કે ઈ અમારામાં આવતું નથી. તો એનામાં ન આવે તો વેરો શેનો લે છે? આ કેટલી દુકાનોવાળા લાખો રૂપિયા અને કરોડો રૂપિયાનો માલ છે તે ખરાબ થઈ ગયો, છતાં પણ આ લોકોને કોઈને એવું લાગતું નથી કે આપણે આ લોકોને મદદ કરવી જોઈએ. આ વસ્તુ એસએમસીમાં નથી આવતી તો વેરા બિલ છે ને આટું લઈ છે. પાલિકાવાળાએ જવાબ જ નથી આપ્યા. એસએમસીને કહી તો એમ કે સિપકોવાળાને કહો, સિપકોવાળાને કહી તો કે એસએમસીવાળાને કહો. અત્યારે પંપની જરૂર હતી તો પંપની અમને કાંઈ મદદ નથી કરી. શું કહેશો, જ્યારે નેતાઓ કોઈ આવ્યું હતું કાલે અહીંયા? કોઈ અહીંયા નેતાઓ ક્યાં કોઈ દેખાણું જ નથી. જ્યારે વોટ જોઈએ ત્યારે બધા આવી જાય છે. આ વખતે તો વોટ જ નથી દેવાના કોઈને. ઓછામાં ઓછું બિલ્ડિંગમાંથી અંદાજે ગણો તો કોમ્પ્યુટરનો મેઇન માર્કેટ છે, હબ છે આઈટીનું. બધા સ્ટોકિસ્ટ પાર્ટનર છે, ડિસ્ટ્રીબ્યુટર છે. ઓછામાં ઓછું 20 થી 25 કરોડ રૂપિયાનો માલ પલળી ગયો કોમ્પ્યુટર. અને ઇલેક્ટ્રોનિક આઇટમ છે એ કાંઈ પલળી ગયેલી હવે ચાલવાની નથી. એટલે આ 20-25 કરોડ રૂપિયા કોણ દેશે? અને 24-12 કલાક તે પાણી ભરેલું છે, કોઈ આવતું નથી, કોઈ ફોન નથી ઉપાડતું, તો કરવાનું શું પબ્લિકને? આંકડો બોલી શકાતો નથી સાહેબ. કરોડો રૂપિયાનું નુકસાન છે. કારણ કે અહીંયા જે તમે જે આ દુકાન બતાવી, આ જે પાણી જે છે આપ જુઓ તમે, એ પાણી ફક્ત અત્યારે 20% છે. ગઈકાલે એ લેવલ સુધી પાણી હતું. અને આ પાણી આવવાનું કારણ માત્ર અને માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના ભ્રષ્ટ અધિકારીઓ અને સિડકો કંપનીની સાઠગાંઠથી. આવો શબ્દ એટલા માટે વાપરું છું, છેલ્લા 2 મહિનાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસરથી લઈને ગટર વિભાગના એન્જિનિયરથી લઈને દરેક લોકોને અહીંયા અસંખ્ય વખત અમે લોકોએ રૂબરૂ બોલાવેલા છે, મૌખિક રજૂઆત કરેલી છે. એ ટાઈમે પણ મીડિયા મિત્રો આવેલા છે. થઈ જશે 10 દિવસમાં, થઈ જશે આવતા વીકમાં. પરંતુ એ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. એમને અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે એવી બધા અમે લોકો અને અમારા પરિવારો દિલથી પ્રાર્થના કરશે, જેથી કરીને એ લોકો મરી જાય, એટલે અમે લોકો કે બીજા લોકો આવી રીતના મરે નહીં. આ શબ્દો એ વેપારીના હતા જેણે મહા મહેનતે પોતાના રૂપિયા ભેગા કર્યા, ધંધો કરવા માટે જ્યાં ત્યાંથી લોન લીધી, ધંધો સેટ કર્યો, અને જ્યારે પાણી આવ્યું તો અધિકારીઓ આવ્યા જ નહીં. કહી રહ્યા છે કે અમે ઘણા બધા ફોન કર્યા. આવો જ એક ફોન એક વેપારીએ પણ કર્યો હતો. અને હમણાં જે આપ વેપારીને સાંભળી રહ્યા હતા તેમની પીડા વ્યાજબી છે, કારણ કે તે કહી રહ્યા હતા કે અધિકારીઓને સ્ટીલના કીડા પડશે. તમે વિચાર કરો કે આ અધિકારી સામે આ વેપારીઓનો રોષ કેટલો બધો હશે, જે સહન ન કરી શકતા એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. એ સાંભળીને આપણને પણ એમ થાય કે ખરેખર આ સત્તાધીશોએ સુરતની અંદર કંઈ જ કામ કર્યું નથી. આવા જ એક વેપારીએ જ્યારે પૂર આવ્યું, પાણી ભરાયા પોદાર માર્કેટની અંદર, ત્યારે એક વેપારીએ એક એ ડિવિઝનના અધિકારીને ફોન કર્યો કે સાહેબ પાણી ભરાયા છે, કંઈક રસ્તો કરી આપો, નહીં તો મારો માલ સામાન બધો તણાઈ જશે. તો અધિકારી સાહેબે શું જવાબ આપ્યો એ પણ સાંભળો. અચ્છા, તો આ એસએમસી શું કામની? આમાં આવો પ્રોબ્લેમ પડ્યો ત્યારે આપણે આ એસએમસી શું કામની? સાહેબ તમારું નામ શું છે? તમે કોણ બોલો? વિજય બોલું સાહેબ. હું ટેલિફોન ઓપરેટરમાંથી વાત કરું છું. હા. આજે આખા પૂરા વડોદરા ઝોનમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઓકે. હા હા. અને જે પોદાર માર્કેટની અંદર જે બેઝમેન્ટમાં જે એ પાણી ભરાયું છે, અમે આવી સુવિધા કોઈ આપતી નથી. હવે તમારી કમ્પ્લેન લીધી છે
હા તે કોઈ અધિકારીએ લીધી હોય, બરાબર છે? કેમ કે મેં તો અહીંયાથી કોઈ એવી કમ્પ્લેન લીધી નથી, કેમ કે ઘણી જગ્યાએ એવી રીતે કમ્પ્લેન ને એવું બધું છે, આપણે મેન્યુઅલી જ પંપ દ્વારા એ લોકોએ કાઢવું પડે છે. એટલે મેન્યુઅલ એટલે તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એસએમસી કોઈ મદદ નહીં કરે, એવું તમે કહેવા માંગો છો ને? હા 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 હા. એટલે આજે પોદાર માર્કેટ પાસે પાણી આવ્યું છે ને એમાં એસએમસી ની ભૂલ છે, એસએમસી ની ભૂલે પાણી આવ્યું છે. એ તો વડીલ તમે છે ને સવારે અમારા અધિકારી જોડે વાત કરી લેવો એ બધી વસ્તુની. આ એસએમસી કંટ્રોલ રૂમ નો નંબર છે, ઇમરજન્સી. ઠીક છે કાપો. મારી સાથે વાત કરીને કોઈ મતલબ નથી. તો આ ભૂમિકા અધિકારીની કેવા પ્રકારની હશે તમે સમજી શકો. તે કહી રહ્યા છે કે મને નહીં આવી, અમને સમય નથી, અથવા તો અમે એ જગ્યાએ પહોંચી શકીએ એમ નથી. પણ હવે તસવીરો તમને બતાવીશ એ સુરતની. એ જોશો તો આપને ખ્યાલ આવશે કે અલગ અલગ વિસ્તાર, અલગ અલગ એ જગ્યા. અને આ તસવીર જુઓ તમે, સુરત શહેર પાણીમાં ગરકાવ. કામરેજ સુરતનો વિસ્તાર છે, એ આખો પાણીમાં ગરકાવ. કીમ નદી, ત્યાં સતત પાણી ભરાઈ ગયા. પલસાણાનો વિસ્તાર આખો, આ પોદાર માર્કેટ જેની હમણાં વાત કરતા હતા, અને વરાછા એ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે સ્થિતિ ખરાબ બની. બીજી તસવીરો, અંબિકા નદી, ઘોડાપુર, સતત પાણીનો પ્રવાહ એટલો બધો આવ્યો કે પાણી જ્યાં ત્યાં ભરાઈ ગયા. ડાંગ, જ્યાં સુંદરતા ચારેકોર ખીલી ઉઠી છે. નર્મદા ઓરસંગ સંગમ, જ્યાં સતત વરસાદના કારણે અત્યારે સ્થિતિ તમે જોઈ શકો છો તસવીરની અંદર. નવસારી શહેર, ત્યાં પણ ભારે વરસાદ. અને તમામ આ ગુજરાતની જગ્યાઓ. અને સુરત સૌથી વધારે પ્રભાવિત એટલા માટે કારણ કે મોટું શહેર, 70 લાખની વસ્તી ધરાવતું શહેર, અને ત્યાં જો આટલો બધો વરસાદ પડે અને આ પ્રકારની સ્થિતિ હોય તો સમજી શકાય કે લોકોની હાલત કયા પ્રકારની હશે. આપણે મુંબઈની વાતો કરતા હતા કે મુંબઈની અંદર થોડો વરસાદ પડે અને લોકોની આખી લાઈફ લાઈન ખોરવાઈ જાય, પણ હવે સુરત પણ બાકાત નથી. અને આ બધી તકલીફોના કારણે જેટલા પણ અધિકારીઓ છે એમના પેટનું પાણી હલતું નથી, અને સતત એ કહી રહ્યા છે કે અમને કંઈ ફરક પડતો નથી. ને આ તસવીરો એ વાતનો પુરાવો છે કે એ વિસ્તારની અંદર પાણી ભરાયા છે, અને એટલે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. આટલું બધું પાણી હોય, અધિકારીઓને કંઈ ભાન ના હોય, અને જ્યારે આ વરસાદ આવે ત્યારે લોકોની કેવા પ્રકારની સ્થિતિ થાય તેના વિશે વાત કરીશું. અમારા સંવાદદાતા અમિત, જે સુરતની અંદર સતત કવરેજ કરી રહ્યા છે, એ એક રિપોર્ટ લઈને આવ્યા છે. લોકોના ઘર સુધી તે પહોંચ્યા છે, અને ઘરમાં રહેલી મહિલાઓ સાથે તેમણે વાતચીત કરી, એ પુરુષો સાથે વાતચીત કરી. એમણે આ વરસાદને કેવી રીતે જોયો, કેવી તકલીફો વેઠી, તેના વિશે વાત કરીશું. સુરતની સ્થિતિ છેલ્લા 3 દિવસની અંદર વણસી ગઈ. વેપારીઓની વાત આપણે સાંભળી, વેપારીઓએ અધિકારીને ફોન લગ્યા, એ વાત સાંભળી, તસવીરો અલગ અલગ જોઈ. પણ જે લોકો સુરતમાં રહે છે, કારણ કે સુરત એ પૂરના ઘા સહન કરી ચૂક્યું છે. ઘણા બધા પૂર આવ્યા, સુરતીઓની પરીક્ષા લેવાઈ, પણ સુરત એમાંથી ઊભું પણ થયું છે. પણ અત્યારે જે સ્થિતિ છે ખૂબ જ ખરાબ છે. નીચાણવાળા જેટલા પણ મકાનો હતા, તમે જે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અલગ અલગ સોસાયટીઓની, અને એની અંદર જે લોકો રહેતા હતા એ લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા. લોકોના રસોડામાં પાણી ભરાઈ ગયા, રસોઈનો સામાન જતો રહ્યો, બધું પલળી ગયું. જે મહેનતે બધું તૈયાર કર્યું હતું એ ધોવાઈ ગયું. આ જ લોકો સાથે સુરતના મારા સંવાદદાતા અમિતે વાતચીત કરી, એ બહેનો સાથે વાતચીત કરી, એ ઘરના મોભીઓ સાથે વાતચીત કરી. તેમણે શું કહ્યું એ સાંભળશો તો આપને થશે કે ખરેખર અહીં ભૂલ સુરતના નવા ચૂંટાયેલા સત્તાધીશોની છે. પોણી રૂમ જેટલું ભરેલું હતું, અનાજ બનાજ હંધું પલળી ગયું છે, અને સેટિંગના કાંઈ વસ્તુ જ નથી રહ્યું. કપડાં હાથન પલળી ગયા છે, અમે ખાવા માટે કાંઈ નથી. મધ્યમ વર્ગના લોકોના ઘર પર આવી આફત આવે તો તકલીફ કેટલી પડે આપણને? ફૂલ પડે. આવી તકલીફ તો કોઈને ન પડી તો એ હું કહું કેટલી તકલીફ છે આ. ગુજરાત તો આવી રીતના કેવી રીતના ચલાવવું ભાઈ? અમારું હદું પલળી ગયું, ખાવા માટે અનાજ નથી. અને દાદાની અમે ઉપર ચડાવ્યા, દાદા ખાટલામાં છે. બહુ દુઃખ થાય ભાઈ, આમાં તો દુઃખ થાય જ ને. કેવી રીતના અમે રાતને દી મહેનત કરીને ભર્યા હતા. સરકારને કહી આમાં માટે હવે કંઈક સહાય કરો. આમ જુઓ તમે, આમાં કંઈ ખાવા માટે કાંઈ છે જ નહીં. હવે ગુજરાતને આમાં કેવી રીતના ચલાવી? આમ જુઓ તમે, આમાં રહેવા એમ છે હવે?
અને એક જ રડવાવાળા છે, દાદા ખાટલામાં છે, હંધુ છે, અને મારું દવાખાનું ચાલુ. અમારે 27-28 કલાકના પાણી અહીંયા છે. અમારે કઈ ખાવા પીવાની વ્યવસ્થા, કોઈ ફૂડ પેકેટ, કોઈ એસએમસીના અધિકારીઓ કોઈ આવ્યા નથી. ઘરમાં અનાજ પલ્લી ગયું છે, શેઠી પલંગ બધું ફર્નિચર બધું પલ્લી ગયું છે. અત્યારમાં કોઈ રાંધવા માટેની કોઈ સામગ્રી નથી, લોટ બોટ બધું પલ્લી ગયું છે. ઘરમાં તો બહુ પરિસ્થિતિ બહુ નબળી છે. ઘરની ઇલેક્ટ્રોનિક સામગ્રી બગડી ગઈ છે, ગાડીઓમાં બહુ ભારે નુકસાન છે ને અત્યાર સુધી કોઈ એસએમસીના અધિકારીઓ પણ જોવા પણ નથી આવ્યા કે કોઈ નેતા પણ નથી આવ્યા. શું માંગ તો અમારી કે નુકસાની થઈ છે તેમાં સામાન્ય પરિવાર બહુ હીરા રત્ન કલાકારો તો એને મદદ સારી મળવી જોઈએ, એમ થોડોક ટેકો મળવો જોઈએ તો સારું છે. દરેક ઘરોની અંદર ગણવા જઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે, કેમ કે બધાના જ ઘરના ફર્નિચર તો બધા ખરાબ જ થઈ ગયા, અનાજ પણ બધાનું ખરાબ થઈ ગયું છે. 150 જેવા લગભગ ઘરો આ વિસ્તારની અંદર, બધા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી. વરસાદ બંધ છે તો પણ પાણીનો નિકાલ કોઈ જાતનો કંઈ છે જ નહીં, પાણી ઉતરતું જ નથી, બલકે વધે છે. ગટરો બધી જામ છે એના લીધે. પાણી ભરવાનું મુખ્ય કારણ છે કે હમણાં હવે રસ્તા ખોટેલા છે, બરાબર છે. હવે એનું પુરાણ પણ નથી થયું, અડધા રસ્તાના કામ પણ બાકી છે, ખાડી પણ પુરાયેલી હોય છે. દર વખતે પહેલો વરસાદ પડે ને ત્યારે જ આવે છે. આ પાણી નીકળી જશે ને હવે, આના પછી પાણી ગમે તેટલો વરસાદ આવે ને પાણી નથી ભરાતું. સુરતમાં ગઈકાલે જે વરસાદ પડ્યો અને પ્રી મોન્સૂન કામગીરી નબળી દેખાય એના લીધે ઘરમાં પાણી ઘૂસી ગયા. કમર સુધી, એક માળ સુધી પાણી હતા. લોકોની ખાદ્ય પદાર્થો બધું બગડી ગયું છે, માલ સામાન બગડી ગયો છે. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ 24 કલાકથી જ્યાં પાણીનું ટીપું પીવાનું નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડ્યું છે, ફૂડ પેકેટ પહોંચાડે છે. પરિસ્થિતિ હજી પણ ખરાબ છે, પાણી કમરથી ઉપર છે, એક માળ સુધી છે. લોકો ખૂબ નારાજ છે. કોઈ પણ શાસક પક્ષના નેતાઓ કે મેયર કાલે ફોટો સેશન કરીને છત્રી લઈને નીકળી ગયા છે. અહીંયા એક પણ માણસ દેખાયો નથી. બહુ પડી ભાઈ, બહુ પડી, અમને બહુ હેરાન થયા. મધ્યમ વર્ગના લોકોના ઘરમાં જો આ પ્રકારે પાણી ઘૂસી જાય અને કેટલો સામાન તમારો બગડી ગયો? બહુ બગડી ગયો બધો, ભાઈ બધું પલ્લી ગયું, બધું પલ્લી ગયું. શું કરું? કેટલી નુકસાની? બહુ નુકસાની થઈ. કેટલી મહેનત કરી છે સામાન માટે? બહુ કરી, હેરાન થયા. રોતા રોતા બધું ઉપર ચડાવ્યું, પલ્લી ગયું એટલે પહેલું ચડાવ્યું, ડાયરેક્ટ પાણી આવી ગયું. કેટલા વર્ષ પછી? 20 વર્ષ પહેલા તો આવ્યું હતું. ઘર વખરી જે પલળી ગઈ, નુકસાની થઈ, ઘર વખરી વસાવવામાં કેટલા વર્ષો લાગ્યા? બહુ લાગ્યા ભાઈ, એમાં તો બહુ લાગે વાર. કેટલી મહેનત કરી? મહેનત બહુ કરી. સરકારને અમને કંઈક સહાય કરો, અમારે અત્યારે કાંઈ નથી કરવા. અમારા ઘરમાં ગનાસ બનાસ બધું પલ્લી ગયું, ગોદડા ગાડલા કાંઈ ન રહ્યું. રડવું છે? બધું પલ્લી ગયું. કેટલી મહેનત કરી ત્યાં બધા સામાન માટે? બહુ કરી. લેવાનું એટલું લીધું પણ કાંઈ પલ્લી ગયું હતું. હું એક જ ઘરે હતી. રડો આ બધું પલ્લી ગયું એટલે. તમે કઈ રીતે કામ કરતા હતા અને કઈ રીતે આ બધું સામાન વસાવ્યું? ચાલુ પાણીમાં એટલે પાણીમાં એટલું લેવાનું એટલું લીધું, પછી બધું રહેવા દીધું. બહુ પાણી આવી ગયું, કડે કડે થઈ સોટાડીને કામ કરતા હતા ને આ બધું પલ્લી ગયું. કેટલી કલાક રોજ કામ કરો છો? 10 કલાક. અને કઈ રીતે આ બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ભેગી કરી? એ 380. ઘરવાળાને 8000નું કામ હતું, 10000નું નામે આમાં 380 જતા હતા. છોકરા ભણાવ્યા. સરકારને શું કહે? સરકારને શું કહે? સરકારને શું કહી કે બધું પલ્લી ગયું એમ. સહાય કંઈક આપો અમને. હવે એ નથી મિત્ર. સુરતના સત્તાધીશોને જો આ બહેનના આંસુની કિંમત હોય તો જરા ધ્યાન આપજો. અને એમની જે તકલીફો છે, આવી એક બે નહીં, ઘણી બધી બહેનો છે, તેમના પરિવારો છે. અને આ એ સુરત છે. આ સુરતની અંદર તમે ચારેકોર જુઓ, ઊંચી ઊંચી ઇમારતો, એટલી બધી ઇમારતો ચણી દેવામાં આવી કે પાણીના જવાનો રસ્તો ન રહ્યો. અને આ મિસિંગ જે વસ્તુ થઈ રહી છે, વિકાસની વાતો જે થઈ રહી છે, તમે જુઓ કે અહીં પાણી જાય કે ખાડીપુરનું જોખમ છેલ્લા કેટલાય સમયથી જેટલા પણ સત્તાધીશો આવ્યા કોર્પોરેશનની અંદર, અને આ એ તમામ વિસ્તારો, અને સુરતની આ એ વિસ્તાર છે જેને સુરતને પોશ વિસ્તાર ગણવામાં આવે. અને તમામ જગ્યાએ તમે જુઓ કે આ જ પ્રકારની સ્થિતિ. હવે આની અંદર જે લોકો રહેતા હોય એ કેવી રીતે રહી શકે? ખાડીપુરનું જોખમ વર્ષોથી છે અને એ સમસ્યાનું સમાધાન આજ દિન સુધી નથી આવ્યું. સત્તાધીશો બદલાયા, શાસન બદલાયું, પણ કોર્પોરેશનની જવાબદારી, અધિકારીઓની જે જવાબદારી હતી એમાંથી છટકબારી હંમેશાથી એમને મળતી રહી. અને એના જ કારણે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની સ્થિતિ. કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો હમણાં જ આવ્યા છે,
કદાચ એમને સુરતની અંદર રહીને અનુભવ તો હશે જ કે પાણી ભરાય તો શું કરવું અને કેવી રીતે સ્થિતિનો સામનો કરવો, પણ કદાચ આ બધું જ દાવાઓ ફક્ત રહી જાય છે મત પડે ના સુધી, અને જ્યારે મત પડી જાય એટલે પછી સ્થિતિ વણસી જાય છે. એટલા જ માટે અમે કહી રહ્યા છે કે સુરતના સત્તાધીશો તરી ગયા અને જનતા ડૂબી ગઈ. જનતા રડતા રડતા કહી રહી છે કે હવે અમને મદદ કરો, નહીં તો અમારી મહેનતની મૂડી તમારા પાપે ધોવાઈ ગઈ, અમારા ઘરનો સામાન કહેવાઈ ગયો, અનાજ જે વર્ષનું ભર્યું હતું એ સાફ થઈ ગયું, અને હવે રહ્યા છે તો ફક્ત અમે, અને જો અમને પણ બચાવવા હોય તો સુરતના સત્તાધીશો જાગી જાઓ. ચોમાસાનો આ હજી પહેલો રાઉન્ડ છે, કદાચ એમાંથી ઘણું બધું શીખવા મળે તો ઠીક, નહીં તો જનતા તો પછી ડૂબવા માટે તૈયાર જ છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.